જય શ્રી કૃષ્ણ ભાઈ ને. જય શ્રી કૃષ્ણ ભાઈ. કેમ ગાયે ગાવો બ્રેક નથી રાખતા? બોલો કોનું કામ છે? અમારા મહારાજાનો કડક હુકમ છે, અંદરનો માણસ કોઈ બહારનું માણસ કોઈ અંદરની આજનો દી જડબે સલાક. અમારા મહારાજાને સૂર્યદેવ પર ઝાંખ લાગી, મોરલા રોજ કિલોર કરતા બદલે બપોર પછી કાળો કકળાટ આદરો. બોલો એવું છે? હા. તમે કોણ એ વાત કરો ની? અમે કોણ એમ? અમે જાનવર. તમને દેખાતું નથી અમે કોણ છીએ એમ? હું રાજાનો પ્રધાન છું. પ્રધાન છો એમ ને? તમને કેમ ખહુરિયો લાગુ? ના ના, મેં ક્યાં તમને ખહરિયો કીધો? રાજાનો પ્રધાન છું. આ તો પ્રધાનજી. જી. આ કયું નગર છે કોણ રાજા રાજ કરે એ વાત કરો. હવે કયું નગર છે કોણ રાજા રાજ કરે એમ? એનું કારણ છે હું નવો મુકાણો છું. એવું છે? હા. અંદર જઈને જાણતા હો કયું નગર છે કોણ રાજા રાજ કરે. જાઓ. કયું નગર તમારે રાખવું છે? પેલા જાણવું છે, સારું લાગે તો રાખી લેવું. ઠીક છે. મહારાજાને ઘણી ખમા. મહારાજા આ કયું નગર કહેવાય? અરે પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે. રાજા બડિહાર અહીંયા રાજ કરે છે. જેવો હુકમ બાપુ. ખબર નથી એટલે પૂછવા આવ્યો. ગોર દાદા, આ પિંગલગઢ નગરી છે અને અમારા પઢિયાર રાજા રાજ કરે છે. પિંગલગઢ નગરી અને પઢિયાર રાજા રાજ કરે. આ તો કાંઈ વાંધો નહીં, બાપુને વાત કરો. હા. કે તમને દાદા મળવા માંગે. કોણ દાદા? દાદા? દાદા તાર ઘરનો. અમારા રજવાડામાં દાદા? દાદા એટલે દાદા છે કેમ? એટલે કઈ રીતના વળી તમે દાદા ભાઈ? દાદા એટલે તમારા દાદા છે. તમારા બાપુ નહીં દાદા. તમારી પેઢીયું નહીં દાદા, તમારી ગઈ પેઢીયું એ નહીં દાદા. અને નવા વર્ષમાં નવી પેઢી ઉતરે ને એ નહીં દાદા. જાઓ કઈ આવો. અમારા દાદા ને અમારા બાપના દાદા ને એના દાદા? તે અમારા ખાનદાનમાં કદી લીટો કરી ગયો બાપા? નકર અમે અમારા દાદા નો વરિત છીએ. પ્રધાનજી, પ્રધાનજી જી. હું ક્યાં હતો એ તમે ભૂલ વળી દીધું. આપણે દાદા સુધી હતા, આગળ વધવું હોય તો વધારીએ. નહીં નહીં, હવે નથી આગળ જવું. બોલો. એટલે દાદા ખરા પણ અમે એવા દાદા નથી. તો દાદા એટલે ગોર દાદા છે. હું તમે ઈ તે. ઓહો, ગોર દાદા છો? હા. અરે દાદા, તમે તો મારી એવરેસ્ટ તોડી નાખી હાવ. તો એમ કહેવાય કે હું ગોર દાદા છું એમ? ઠીક, હાલો કહી દઉં. કઈ આવું. મહારાજા, કોઈ ભૂદેવ આવ્યા છે તમને મળવાની રજા માંગે, તમે કહેતા હોય તો અંદર આવવા દઉં? અરે પ્રધાનજી, હે ભૂદેવ કોઈ રાજ ભૂદેવ હોય તો એમને રાજમાં ખુશી ખુશી આવવા દ્યો. અને જો રખડતા વખડતા હોય તો એને સપટી કિસી આપી ડેલીએથી રવાના કરી દ્યો. જેવો હુકમ બાપુ. અય ગોર દાદા, તમે રાજગોર છો કે પછી કોઈ ખહુરિયા? રાજગોર સહી કે ખહુરિયા? ખહુરિયા. હા. પ્રધાનજી જી. એટલે ઘેરામ પૂછી જોવો છે કે આપણે બે ઊભા માંથી ખહુરિયો કોણ લાગે? બધાને ખબર હોય ને, એમાં શું પૂછવાનું હોય યાર. હા તો કાંઈ વાંધો નહીં, બાપુને વાત કરો. રાજ નથી, ખહુરિયા લહુરિયા નથી અમે. રાજગોર છો? હા. ખાઈ ખાઈને કેવો છો? મહારાજા એ પણ રાજગોર છે ને, તાજે તાજા. અરે પ્રધાનજી, તો એમને રાજમાં આવવા દ્યો. જેવો હુકમ બાપુ. બાપુ ઉતાણી વહી ગઈ, પગારનું આમ તેમ થાય એવું ખરું? અરે પ્રધાનજી, આ ધક્કા વધી જાય. રાજગોર હોય પધારો. જી મહારાજા, આ ભૂદેવ છે. ભૂદેવ, આ મારા મહારાજા છે. અરે મહારાજ, પ્રણામ છે આપણા ચરણોમાં. આ તો ભદેવના. અરે ભૂદેવ, રાજા બડિહાર તમને નમનો કરે છે. અરે ભૂદેવ, આપ તમે ક્યાંથી આવો છો? ને આજ મારા રાજની અંદર આજ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો? અરે મહારાજ, પોકરણગઢ થી આવો છો. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાબાના શ્રીફળ લઈ આજે આપણા પુત્ર સાથે હું જીલાવા આવ્યો છું. અરે ને ભૂદેવ, તમે ભાન તો નથી ભૂલી ગયા ને? આ પિંગલગઢના રાજ છે, માટે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ. અરે પ્રધાનજી, આ ભૂદેવ માને તો ઠીક છે, નકર ને ધક્કા મારી રાજમાંથી બહાર મૂક્યો. મને થોડી ખબર હતી બાપુ ડખો જામ છે એમ. એ ગોરદાદા અહીં આવો.
તમને ખબર નથી અમારા મહારાજા પિંગલગઢના તમારા મહારાજા પોખરણગઢના એટલે 20 વર્ષ આ વેર હાલે 22 વર્ષ આ બોલા છે ટોટલ માર વર્ષ કેટલા છે ઈરજવાડાની વાત તમે આ રજવાડામાં કરો નીકળો પોસ આપે કે નકર હું અંધારામાં લઈ જઈને ઘોનારી નાખી પ્રધાનજી શું છે મને એવી ખબર નથી હેની કે તમે અમારા ગઢમાં આવીને બાવળિયાને ઠૂઠાવા આવી ગઈ. તે અમને ખબર નથી કે તમે બાવળિયાને ઠૂઠામાં થઈને આવો છો વાત નહીં કરતા તમે પ્રધાન જ છો. એટલે તને હું જમરૂકનો લારીવાળો લાગુ આ જોતા નહીં ધરું વાત કરું બાપુ અરે મુલાકાત કરું હું પ્રધાન ને પ્રધાન હોય ને આમ ન હોય. કેમ કેમ કે તમારા મન બાપુ બહુ ફેર છે. તે ફેર જ હોય ને એના બાપુ બીજા ને મારા બાપુ બીજા ગાંડો લાગે છે પ્રધાનજી હું છે તને કઈ પૂછાતું નથી. એની પૂછો તમે તારે હું છે બાપા પૂછશું ને પ્રધાન હોય ને હા એને માથે હિંગડા હોય નો હોય હિંગડા નો હોય તો પ્રધાન હોય એનો પહેરવેશ થોડોક રાજા મહારાજા એને મળવો જોવે. મારે જો ને થોડું ઘણું તપકાય તો છે એમ તબકે કાંઈ ન થાય. તો બાપુ કેમ માથે મુંગટ પહેરે? હા એમ તમે ગુડતા હો તો માથે મારે મુંગટ પહેરવાની કોઈ જરૂર નથી કારણ કે મહારાજા મારી ઉપર ખુશખુશાલ થઈ જા અમેરિકાથી ડાયમંડ વાળી પાઘડી લાવ્યા. ક્યાંથી? અમેરિકા અમેરિકા અહીં ક્યાંય નથી મળતી. ઇન્ડિયામાં ન મળે બહારના દેશમાં મળે ઇન્ડિયામાં નથી મળતી. નહીં ન મળે ઇન્ડિયામાં. ઇન્ડિયામાં ન મળે ભારતમાં મળે. ત્યાં મળી જાય ઇન્ડિયામાં ન મળે. નહીં બતાવો. માગતા નહીં ન માગું. આ બહારના દેશની છે આ પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપનીની હા હા બતાવો. માગતા નહીં ભાઈ નહીં માગું. બાપુ લાવ્યા ઓ હમણાં લાવ્યા હા ભાઈ હવે જાય છે પ્રધાનજી શું છે ઈ જ કહો આ બધું શું છે? ઈ બે ભૂંગળા છે હેના માથા ઉપર બાંધ્યો હોય અને 108 ડિગ્રી તાપ પડ્યો હોય તો ધવાડા આ ભૂંગળામાં જ નીકળે. આ હેનું એ ભૂંગળું છે બહુ વરસાદ થયો હોય વાવાઝોડું ઈચ્છ્યું હોય વાતાવરણ ખરાબ હોય ઉપરથી આગાહી હોય કે વરસાદ 2-3 દી હાટો બોલાવશે તો પછી પાણી એ ભૂંગળામાં જ પડે. હારી સુવિધા હારી છે. એમ નહીં ટીવીમાં કેમ રિમોટ આવે શેનું? સાઇનલ ફેરવવાનું હું સાઇનલ એમ હા આમાં રિમોટ આવે તો આમ કરો ને એટલે આ એક ઠેકાણે ભેગી થાય ભેગી થઈ 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 રિમોટ બહાર નીકળ્યું હા હા નીકળી. આમ કરો એટલે હાથિયામણ માગડી નોખી નોખી ફેલાય. પ્રધાનજી હા તમારી ચેનલ કેમ છોટી ગઈ? આ ધીમે ધીમે ફેલાયેલું કારણ છે રિમોટમાં સો હાથ ગાંઠ્યું છે. બરાબર. જો રિમોટ વયો ગયો હા આવી ગયો. તમારે મગાવવી નહીં હો ખમા મગાવવાની ફૂલ લંબાઈ જો તો માથા પર બાંધી લાવ બાંધી લો. મહારાજા ખીજાય પાછા બહારના દેશની છે તમારે નથી મગાવી નહીં નહીં તો શું ઠીક છે હવે ઈ રજવાડાની વાત તમે નહીં કરતા બરાબર છે અને તમે જાઓ. પ્રધાનજી જી બાપુ હારે જ બધું બખેડી માર્યું. હા બાપુ હારે કઈ ભેગું થાય એવું લાગતું નહીં એ તમે આતા કરીને બખેડ્યું. આ તો પ્રધાનજી મારે ને તમારે દેશી મળે ને એટલે મારે તમને વાત કરાય. હા તો આપણે દેશી હાલે બોલો. એટલે આ તો તમે ને હું એક બાજુના સહી આપણે એટલે દેશી ભાષામાં બોલો એટલે દેશી ભાષામાં આ દેશીનું કીધું તું કોથળીને સમજતો ને નહીં નહીં તો વાંધો નહીં નકર મને આટીએ સડાવતો નહીં જા નહીં નહીં આપણે બાપુને મળવા જવાનું થાય. બોલો કેમ થાય? તો હવે હું છેલ્લી વાર પૂછતો વાત બને તો ઠીક છે મને અહીંથી રજા આપી દે તો રજા આપી દે તો વહી આવજે મારી ભેગો. એમ તો છેલ્લી વાર પૂછતો વાત બને તો ઠીક છે નકર તમે તમારી રીતે નીકળી જઈજો નકર હું મારી રીતે નીકળી જાય. અરે કાંઈ ન થાય જાઓ. મહારાજાને ઘણી ખમ્મા એ તો ગોરદાદા પૂછે છે મહારાજા ક્યાં છે મેં કીધું સિંહાસન ઉપર. મહારાજા ભૂદેવ કાળો કકળાટ કરે છેલ્લી વાર મળી લ્યો ને અરે પ્રધાનજી એમને રાજમાં આવવા દો. ગુડા બાતતાની બાપુ મેં મારી રીતે કીધું માના શાંતિ રાખો બાતતાની. હવે તું મોઢામાંથી ફેટ નહીં તારો બાપુ યો થાય.
અરે મહારાજ આપ વાત કરો છો કે રાજા અજમલ સાથે વિશ્વ સ્વરતા વેરજેની બાજી હાલે, પણ મહારાજ આજ આપણી બાજી બગાડવા કે વધારવા માટે નથી આવ્યો. અને મહારાજ દીકરી લેવાથી કે દેવાથી કે વેરજેની બાજી વધતી નથી. અને મહારાજ આજ આ શ્રીફળ જો તમે સ્વીકાર ન કરો અને આજ બ્રહ્મત્યા કરુણાનો કલંક તમારી નગરીને શરીરે માટે મહારાજ વિચાર કરજો. હાર ને ભૂદેવ રે આ તમે બ્રહ્મનું સંતાન છો ને આજ મારા રાજમાં આવ્યા છો, તે માટે રાજા બડિહાર આજ લાસાર થઈને ઉભો છે. અરે આજ કોઈ રજપૂતનું સંતાન આવ્યું હોત ને તો મારી સિંહોરી તલવારથી એમના ધરતીમાં સે ખુદા કરી હા ને મારા ગઢના ગાંગરે લટકાડી દે. માટે મારા રાજમાં થોડી વાર બિરાજમાન થાવ. હું મારા બેટા પ્રતાપને બોલાવી આ લીલુડા શ્રીફળ જીલાવું છું. હાર પ્રધાનજી મહારાજા હું તમારા શરણમાં છું. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. કેવી આજ્ઞા બાપુ, તમે આસન ગ્રહણ કરો. ના પાડી થી રજોડાની વાત કરો માં. શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ બાપુ, મારા હમશે. શાંત થઈ જાઓ. એટલો બધો બાપુ ઉનાળાનો ક્રોધ હારો નહીં. મારી હામું ન જોવો તો કાંઈ નહીં, તમારા શરીર હામું જ જોવો. એ ભલે ને કે મેં કોઈ દી કઈ કીધું, હું તો તમારો કૂતરો. કેતા હોય તો બહુ હાર પ્રધાનજી દાદા બોલો. કૂતરો બીનો ને છેલ્લે છેલ્લે ગલુડિયો બીનો બરાબર છે. અને હવે હું કુંવરને બોલાવું છું. હા તે બોલાવો બોલાવો. તો તમે અહીંયા ક્યાં જાવ છો? આઈન પાવી આવો, આઈન પાવી આવો. એ મહારાજાનું સિંહાસન છે, રહોડું ને. મારે ગમે એટલું એમરજન્સી કામ હોય તો હું કોઈ દી અંદર નથી જતો. હું પેલા બારીએ ડોકું કાઢું. આગળ રાય રાય જેવા ટુકડા કરવાની વાત થઈ. બાપુ પાસે જવાય ઉભો ન્યા, ક્યાંય ખાખા ખોળા નહીં કરતા ને મને પૂછ્યા વગરનો શ્વાસ નહીં લેતા. ત્યાં જવાય રામસાગર જેવું મોઢું કરતા જાતા નહીં જાય. હા બાપુ હું ખીજાણો. હાર પ્રધાનજી એ આજે પ્રધાન બોલાવે બધા રે. અત્યારે રાજમાં બોલાવવાનું કારણ કામ તમારા પિતાશ્રીને પીડ્યા છે. મહારાજા કુંવર આવ્યા. અરે પિતાશ્રીના ચરણમાં પુત્ર પ્રતાપના નમન છે. સુખી થા. હાર પ્રધાનજી દાદા કામ જરા કાટિયા સડી ગયું. એ તો મને ખબર, તમે આમ હળગાવીને આવ્યા આગળ. હવે કોર મહારાજાને પગે લગાને આશીર્વાદ મેં ઠપકાર્યા. હવે તને કોણ મોટી ફૂઈ થવાની કે? મને થોડી ખબર હતી કે મારે આશીર્વાદ ન દેવાય. આ તારી વરાહમાં તું ક્યાંક બીજાના બવડા લાલ કરે. મહારાજાનું આખું વરફ ફેલ ગયું. શું કીધું તું? સુખી થાવ એમ કીધું. ઈ જેના હોય ને એ આશીર્વાદ દે. તમારે મોર ન થવાય. હવે તમારી રીતે ક્યાંક પાછું વાળો ને કે બે માંથી એક નહીં જવા દે. સુખી થાવ એમ કીધું. પાછું વળી લઉં. વાળી લ્યો.
ઠીક છે દુખી થાવ હર પ્રધાનજી તો અમુકનું હળી ગયું યાર. હવે એમ નો કહેવાય. ઠીક છે તમે આડા ઉભા રહ્યો ઘડી. એટલે તું હું આડા દેવા લાગ્યો? તમે તો ઊભા છો ને? હું તો ઊભો પણ આડો પાડી દે એવું લાગે નહીં તું નહીં આડા ઉભા રહ્યો ઘડીક ઉભા રહી જાઓ. મહારાજાને ખબર ન પડે મારે સામું જોવે. એ તો હળગાયું હોય ને સામું જોવે. તમે ઘડીક સીધા ઉભા રહ્યો ને ટેબલ પંખાની ગોળે આમ ત્યાં. જી મહારાજા મને ખબર નથી કે મારે આશીર્વાદ ન દેવાય. હવે એક કામ કરો તમે ભૂલી જાઓ અને હું ભૂલી જાઉં. માઇન્ડ છેટકો યાર બાપ દીકરો બે ઈચ્છા હતા. એમ કાંઈ વાંધો નહીં, ધ્યાન અરે રાખજો. દાદા કેસર વાળું દૂધ હવે કોઈને પાણીનું પૂછતો નથી ને કેસર વાળું દૂધ. એ અહીં રજવાડામાં તમે ભૂલા પડી જાવ આઈના ઉભા રહ્યો. ભૂલો ન પડું, ભીહો પીડ્યો એમ. નહીં 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 અહીં ઊભો મારી પડખે હોય તો સારું પડે બે ને ભાગે પડતો આવે. હારું હાલ કહી દે, હું નહીં કહું. હવે હું નહીં કહું મને ખબર થોડી હતી. અને મને નહીં કહું કે એલા ને પાડી નહીં દે. નહીં કહું હવે હા, યાર. મહારાજા નહીં કહું. હર બેટા પ્રતાપ એ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે બેટા કે પોકરણ ગઢથી બુદેવ આવ્યા છે. પોકરણ ગઢના રાજા અજમલ હેમની દીકરી સગુણા હેમના લીલુડા શ્રીફળ લઈને આવ્યા છે. હે તરફ શિકારવાના છે. અરે નહીં પિતાશ્રી, એ તો વાત કદાપી નહીં બને. હર બેટા પ્રતાપ એનું કારણ અરે પિતાશ્રી, પોકરંગના રાજા અજમલ સાથે 20 વર્ષ આવેલા છે એટલું જ નહીં, પણ 22 વર્ષ આવેલા છે. એ શ્રીફળનો શિકાર હું કદાપી નહીં કરું. હર ને બેટા પ્રતાપ એ તો હું પણ જાણું છું બેટા, પણ પહેલા આપણે દીકરી લેવું હા ને પછી વેર લેવું. તે માટે શ્રીફળ શિકારી લ્યો. જેવી પિતાશ્રી તમારી આજ્ઞા. હું સેવી આજ્ઞા. વિરતા વેરાલે શ્રીફળ નહીં સ્વીકારું. આવું બધું તમને શીખવાડે જ કોણ? આ મહારાજા આ હુકમ છે એટલે આવ્યા છે દાદા. અને આ શ્રીફળ હું 20 રૂપિયા વાળું છે. લગ્નનું શ્રીફળ છે, મામૂલી શ્રીફળ નથી. સ્વીકારી લ્યો. સામેથી લગ્ન આવ્યા નકર આમાં પૂછો બિચારા કઈ ટિફિન વગીને ના જાય. પ્રધાનજી, હું છે પ્રધાનજી જી અહીંયા જૈન જો નગર ઉપાસો ભૂલી આ બોલો બોલો બોલો. ત્યાં તમારા કુંવર એમ ને? તે કુંવર ને તે હું કપાન ગાડી વાળા છે. આ જોતાની બધી ફર્નિચર કરી હુઈ યા પોતે રાજકુમાર છે જોઈ લ્યો. એમ હા પ્રધાનજી, હા વાંધો છે? વાંધો તો છે જ ને. અરે વાંધો તો છે પણ ભેગો વાંધો હોતે છે. વાંધો છે હા, કેમાં? નાકમાં. નાકમાં? હા, કેમ ગુંગા છે? નાકમાં ઈ જ વાંધો હોય. નાકમાં તો ગુંગા હોય ને વધી વધીને હેડા હોય. ત્રીજું કઈ ઉત્પાદન થાય? અરે હું ઘરા એટલે હુગરો હું હુગરો રજવાડામાં રહું તોય નાક એનું જોવો થોડુંક મને લાંબુ દેખાય છે. નાક લાંબુ? હા, એટલે 20 વર્ષ નોકરી કરું મને ખબર નહીં. આમ પાવી આવો. નાક લાંબુ આમ અંદાજ ન આવતો. માપવા દે 2 ઇંચ ને 4 પોઈન્ટ. દાદા તમારો અંદાજ પાકો લ્યો. કેવા પૂરતી થોડુંક એવું નાક લાંબુ છે, પણ એની ઉપાધિ કરો માં લગ્ન થાય ને એટલે સેન્ટરમાં આવી જાય. બોલો દાંત કાઢવામાં બ્રેક મારો. એટલા બધા હરક પદુડા હું થાવ? લગ્ન તો બધાય ના હોય. એટલે પાછું લીવર આપ્યું કાઢતાની દાંત જરાય. પ્રધાનજી, હા બાપુની વાત કરી ગયો હા કે તમારો દીકરો ગમી ગયો. બોલો બોલો વાજબી ભાવ. હર પ્રધાનજી જી મહારાજા હું કપાહના વ્યામમાં હતો. પ્રધાનજી, હું જોવા આવ્યો, જોખવા નથી આવ્યો. બાપુની વાત કરો. મહારાજાને ઘણી ખમા હોળે હોળ ઉતરી ગયું. આડો પાડો કહેતા હતા મુરચો આમ છે ને તેમ છે ને ઘડીકમાં થાય નહીં બધું ઓકે છે. દાદા કહે છે મને મુરચો પસંદ છે. આર્યો આ લેતા જાય. ઘડી ખમજો રિઝલ્ટ ન થયું. હર પ્રધાનજી જો બુદેવનું કેવું એમ થતું હોય તો બુદેવને કહો કે લીલુડા શ્રીફળ ઝીલાવી દે.
દાદા જો તમને મુરચો પસંદ હોય તો સાથોસાથ લીંબુ સુધારી. બાપુ તમે શું કીધું સમજી જો. તમને મુરચો પસંદ હોય તો સાથોસાથ લીલું શ્રીફળ સ્વીકારી ગયો. હું સમજો લીંબુ સુધારી ગયો. મારે એમ કે મહારાજાને શરબત પીવું હોય છે સ્વીકારી ગયો. હવે પ્રધાનજી શું છે? એ તો બધું બરાબર. હા તમારું ક્યાંય છું કે નહીં? એક જણાને વાત હાલે છે. તમે આનું કરો ને પેલા દાદો ડુપ્લિકેટ ગુડાણો લાગે. પ્રધાનજી જી જીલાઈ દઈએ. આ જીલાવી ગયો. હાલો જીલો પર પરાય લીલુડા નાળિયેર જીલો એ ગોરદેવ ઝૂલાવે જીલો પર પરાય ગોરદેવ ઝૂલાવે જીલો એ ગોરદેવ ના મનને રાજા પર પરાય પિતા સાના માનવ રાજા એ લીલુડા નાળિયેર જીલો પર પરાય લીલુડા નાળિયેર જીલો હવે અમે થાય ઘર ભેગા બીજું હું ન્યા. અરે ઉભા રહ્યો અમારા મહારાજાનો હુકમ તો લેવા જાવ જો. તમે તો ભારે ઉતાવળા ભાઈ. કરો બાપુની વાત. મહારાજા ભૂદેવ કઈ લીવડા શ્રીફળ સ્વીકારી દીધા કે મારે ઘેર વયું જવું. અરે પ્રધાનજી ભૂદેવને કયો કે લગ્નના મુહૂર્ત પણ કાઢતા જાય. ગોરદાદા એક નાનું એવું કામ રહી ગયું. સાથોસાથ લગ્નનું મુહૂર્ત કાઢતા જાવ એટલે અમારે મેં સાટાની ઉપાધિની. રજવાડામાં ભૂદેવ નથી? ભૂદેવ તો હોય જ ને. ક્યાં વહી ગયા? સમૂહ લગ્નમાં. કેમ નથી ફાવતું તમારે ભેગું? એવું વાત નથી. અમારા ગોરદાદા છે ને છૂટક લગ્ન નથી કરતા. એકારે ઘાણવો કાઢ નાખે. એમ છે એટલે તમે દક્ષિણા નહીં દેતા હો? દક્ષિણા તો દેતા જ હોય ને દાદા. કઈ રજોડામાં એમને થોડા કામ કરાવી તમે વાત કરો તે. કાંઈ કહેવાય નહીં તમારું નથી. ના ભાઈ ના. હા તે વાંધો નહીં, દક્ષિણા મને આપી દેજો, એનું કામ હું કરતો જાય, એમાં હું છે. હજી તો દાદા તું તો શીખણો બહુ યાર. હજી એક કામ નથી કર્યું ત્યાં તો દક્ષિણા માંગવા મળ્યા. અમે જેને દક્ષિણા દઈએ ને એને છૂટક નથી દેતા. જેને દઈએ ને એને જથ્થાબંધ દઈ. એટલે અમે જાણ લઈને આવશું ને ત્યારે મંડપ નીચે બેસી અને સમજી લેવું મંડપ નીચે ન ફાવે તો બારો બાર વૈયા જાવ. બરાબર છે? હવે વચ્ચે ક્યાંય દક્ષિણા બાબતથી વાત ન આવવી જોઈએ. નકર પછી ગોરાણીમાં વાલા છે. પ્રધાનજી શું છે? મારે તમને શું કેવું હવે? એ પ્રશ્ન તારો છે. હું ઈ નથી પૂછતો. મારે કાંઈ નથી પૂછવું, હું તમારું કામ એમને કરી દઈશ. જાઓ થઈ જાય ને? આ થઈ જાય. જાઓ ગાંડા રજવાડામાં દક્ષિણા મગાય મળી જાય. એક જાય રે માગતાની હોય છે ચાય દક્ષિણા. હા બાપુ લુખી મારી. અરે પ્રધાનજી આજ પેલા નહીં પનારી ગોરદેવ ફેરવે રે. એ પેલે પાની લગોણી ગારેન હોય પેલા રે પાને રે બંધ કરે સિયો રે.
પ્રધાનજી એક મિનિટ હો બાપુ, હું છું સારું છું તમે હાથ કર્યો તે કા ઘડીક નો હાથ કર્યો તો હું કોમામાં વિયો જાત. હું છું એવું વળી મહારાજાના પગ કસરતો કસરતો પગનું મોજું હું ગઈ ગયો. બહુ ખાટી વાઈસ આવે છે સીઝન પ્રમાણે. બોલો ચા કામ પગ્યું? કે મારી પાસે ખાટી વાઈસ આવે છે? વાંધો નહીં. ના ના પ્રધાનજી લગ્નના મુહૂર્ત આવી ગયા. સોમ કેતા સગુણા બા, પૂનમ કેતા પ્રતાપરાય. બાપુને વાત કરો. મહારાજા ઘણી ખુશીની વાત છે. લગ્ન મુહૂર્ત બહુ હારા મારું આવ્યું છે. સોમ કહેતા સગુણાબેન, પૂનમ કહેતા પ્રતાપરાય, બંનેની રાશિ મળતા આવે છે. અને ભૂદેવ ઘેર જવાની રજા માંગે છે. અરે પ્રધાનજી, ભૂદેવને કહો કે દેવી દેવતાને કંકોત્રી પણ લખતા જાય. જેવી આજ્ઞા. આ ગોરદાદા, ગોરદાદા, હા તમે દેવી દેવતાને કંકોત્રી લખતા જાઓ અને અમારા હગાવાલા હોય એને હાગમટે કંકોત્રી ઠપકારો. હગાવાલાને હાગમટે? હા. કેમ ભાઈ હાગમટે? કારણ કે અમારે ત્યાં કંકોત્રી આવતી એટલે બધા જાતા એટલે બધે જવું પડે. એવું છે? હા. બીજું બોલો. બીજું હોનાની હોંઠ વાળા ગણપતિની સ્થાપના કરતા જાઓ જેથી કરીને અમારા લગ્નમાં કોઈ વિઘન ન આવે. વિઘન? હા. તમારે અહીંયા? હા. પ્રધાનજી જી. આ રજવાડામાં તમે છો ને જ્યાં સુધી, હા. ત્યાં સુધી બીજું વિઘન ન આવે. કેમ? કેમ કે તમે વિઘન નહીં બાપ છો. અહીંયા વિઘન આવીને હું ખાઈ લે? હું વિઘન નો સંબંધી? વાહ વાહ ગોરદાદા વાહ, તમે મારા વખાણ કર્યા. તમારા મોઢામાં ઘી હાકર આવી ગઈ તમારી ઘી હાકર. બરાબર જઈ નાખ. એક કેસર છાટીને લખવી
એ લખવી રાખવી કાંઈ માટે લેરા માનધામ ઘોડિયાર માવડીનો તારવા. એ પઢિયાર ઘેરે પ્રતાપ રાયના લગ્નમાં વેલે આયા. એ આવજો આવજો પૂનમને સોમવાર લગ્નમાં વેલેરા આવજો. એવા ઘેરે રૂડીનો વાગે મારી આનંદ બધા વિનાયક વાગે. આજ વિનાયક રાજા પટિયારી ઘેર પધાર્યા. આજ વિનાયક રાજા યજમલ ઘેર પધાર્યા. રૂડીનો પ્રધાનજી જી ગુરુદાદા બોલો. તમારું બધું પતી ગયું. હવે કોઈ પતાવવાનું હોય તો કયો. હવે તો હું સૌ મને પતાવો થાય. ના ના બાપુની વાત કરો એટલે કામ આગળ વધે. હા. દૂધ જ દોણા બારું. મહારાજા ભૂદેવ જવાની રજા માગે છે. અરે પ્રધાનજી જી ભૂદેવને કહેજો કહી દઉં. કે પિંગલગઢ બહુ મોટું છે. મોટું છે. મારે જાન જાડેરી આવશે. ઉત્તરાની તૈયારી રાખે. જેવી આજ્ઞા બાપુ. મને નો ખબર હોય આપણું કુટુંબ કવડ્યું છે. કહી દે ગોરદાદા. બોલો નહીં. અમારા મહારાજા કઈ જેવા તેવા નથી. એક રજવાડું કારે કુટુંબ હામટું છે. પેલો વેલો વરો છે. અને જાન થોડીક જાડી આવશે. સગવડ હારી રાખજો જેથી કરીને અમારે જાનૈયાને બેઠો બેઠ નું આવવું પડે. બરાબર ને? તમારા મહારાજા રજવાડું ઓકારે. રજવાડું હકારે. જી તો અમારા મહારાજા હું કઈ લક્ઝરી હકારે છે? મેં ક્યાં કીધું ગુલફીન કારખાનું ઓકારે. બરાબર છે. જાન જાડી આવશે. સગવડ હારી રાખજો. કાંઈ વાંધો નહીં. બરાબર. હા હા. રસોઈમાં હું બનાવવાના સીઝન પ્રમાણે? તમારે શું હાલે સીઝન પ્રમાણે? અમારે તો ભૂખમાં ગાજર હાલે. લાડવા બનાવી નાખશો તો? લાડવા લાડવા તમને આવડે? તમે આવવાના? હા હું તો આવવાનું ને. હા તો વાંધો નહીં, હું બનાવે એમાં હું અહીંયા તમને ફાવે? શીખી જાઉં. એમ? બનાવી નાખીએ એમાં હું અહીંયા મોટી વાત છે. તે ઘેરે ઘા વાગે?
ઘેરે કામ આવશે તે ઘેરે બનશે. ઘેરે જ બનાવશો? બનાવીએ જ ને, કેમ નો એમ? બનાવીએ? હા. તારું ઘરમાં હાલે? આજ હરખે ઉમંગે તોર દેવ હાલી યાર